હું અજય દોટિયા, જામનગર, રહેવાસી રણજીતનગર. 9 દિવસ પહેલાં પીજીવીસીએલનો એક વાયર અહીંયા તૂટેલો હતો. જ્યારે સામાન્ય વરસાદી છાંટા પડ્યા અને વાયર તૂટ્યા પછી છેલ્લા 9 દિવસથી આજુબાજુની 5-7 બિલ્ડિંગના લોકો હેરાન પરેશાન છે. જવાબદાર અધિકારીઓને મળીએ, ફોન કરીએ તોય ફોન ઉપાડતા નથી. એમાં મિસ્ટર માણેક કરીને જે એના કમ્પ્લેન અધિકારી છે, એને જેટલા અમે ફોન કર્યા ક્યારેય ફોન એને ઉપાડેલા નથી, જવાબ આપતા નથી. અને છેલ્લા 3 દિવસથી જે લાઇટની પરિસ્થિતિ ગંભીર રીતે ખરાબ થઈ છે, એમાં લાઇટ આવે જાય છે, લાઇટ આવે તો રિટર્ન પાવર આવે છે, જેના કારણે 5 થી 7 બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા 15 થી 20 લાખ રૂપિયાના ટીવી, ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને બરબાદ થઈ ગયા છે. તો અત્યારે આ વિશે મેં ગઈકાલે પીજીવીસીએલ જીઈબીના એમડીને, જામનગરના કલેક્ટર સાહેબને, અધિક સચિવને વગેરેને ઈમેલથી રજૂઆતો કરેલી છે. આશા એવી રાખીએ છીએ કે અધિકારીઓ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી અને છેલ્લા 3 દિવસથી અમે જે અહીંયા હેરાન થઈએ છીએ, પીવાનું પાણી પણ પૂરું અમને મળતું નથી, નાહવાનું પાણી નથી અને રાત્રે પાવર ન હોવાથી છેલ્લી 3 રાતથી આજુબાજુની 5-7 બિલ્ડિંગના લોકો સૂઈ પણ શક્યા નથી. આના વિશે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવી આશા રાખી. હા, હું એડવોકેટ કિરણબેન ટાકોદરા, એડવોકેટ એન્ડ નોટરી. અમારે અહીંયા ડી 13, 14, 15 આખી લાઈનમાં અમારે સળંગ આજે 9મો દિવસ છે. ગયા સોમવારથી અમારે લાઇટનો પ્રોબ્લેમ છે. ગયા સોમવારે તો થોડાક વરસાદમાં આખો વાયર વીજળીનો પડી ગયો હતો. આ લોકોને કેટલી વાર જાણ કરી, ફોન કરી, જજો દ્વારા કરી, આ લોકો રૂબરૂ ગયા, ફોન કર્યો, છતાં પણ કોઈ જાતનો રિસ્પોન્સ આપ્યો જ નહીં. કાલે એમનો વાયર જોઈન્ટ કરીને વયા ગયા. એમાં થઈ શું તકલીફ કે પાવર રિટર્ન આવી ગયો. એમાં જ્યારથી સમૂહ કરી ગયા ને ત્યારથી પાવર રિટર્ન થયો. એને કારણે બધાના વોલ્ટ વધી ગયા, જે જીબીએમ વોલ્ટ હોય ને એ વધી ગયા. એના કારણે પાવર રિટર્નને કારણે બધાના ટીવી, ફ્રીજ અને એસી, વોશિંગ મશીન બધાને નુકસાન થયું છે. એક ઘરે નહીં પણ ડી 13, 14, 15 બધાને નુકસાન થયું છે. અને વધુમાં એ થયું છે કે આ લાઇટ અવર જવરને હિસાબે રાત્રે કોઈ ઊંઘ નથી કરી શકતા. અહીંયા રહેનાર બધા વેપારી છે, નોકરિયાત છે, બધાને રાત જાગી અને દિવસના કામ કરવું બહુ જ શારીરિક તેમજ માનસિક સખત ત્રાસ જીબીનો થયો છે. ફોન કરવા છતાં પણ કોઈ જવાબ દેતા નથી. આજે એ લોકોએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી હોય ને એ પણ ક્યારેય કરેલ નથી. બસ જ્યારે આવે ત્યારે છેડા ફીટ કરી અને વયા જાય, છેડા ફીટ કરી અને વયા જાય છે. એ સિવાયની કોઈ પણ વધારાની કામગીરી કરતા નથી. આજે 10 દિવસ જ્યારે આટલા લાખો કરોડોનું નુકસાન થયું, આટલા બધાનું ભેગા કરીએ તો ત્યારે માંડ એક વાયર એક થાંભલાનો બદલવા આવ્યા છે. એ સિવાયની કોઈ વધુ કારીગરી કરે છે કે શું? એક ખાલી થાંભલાનો વાયર બદલે છે બસ માટે, કારણ કે કરોડોનું નુકસાન થયું છે. જ્યારે બધાને ભેગા કરીએ ને ત્યારે એકેય ઘરમાં એકેય વસ્તુ સાજી જ નથી. અમારે ઇવન જે સોસાયટીમાં પાણીનું આવે ને એ પાણીનું અમારે એ મોટરે બળી ગઈ છે. જે 12 બ્લોકમાં સમૂહનું પીવાનું પાણી આવે ને એ પાણીની મોટરે બળી ગઈ છે. પીવાના પાણી વગરના રહ્યા છે. નીચેનો ટાંકો ભર્યો છે આખો, પણ ઉપર ચડાવે કેવી રીતે? મોટર જેવી રિપેર કરી તા તો પાછો ભડાકો થઈ ગયો, એટલે ડબલ નુકસાન ગયું છે. એ માટે કાંઈ યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી અપેક્ષા છે.